નમસ્કાર મિત્રો, એજ્યુ સફર પરિવાર વતી હું મુકેશ ડેરવાળિયા આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે છે 16 માર્ચ 2019 અને આજના કરંટ અફેર રિલેટેડ જે મહત્વના સમાચારો છે તેની હું આપની સમક્ષ ચર્ચા લઈને આવ્યો છું. તો આજના દિન વિશેષમાં જોઈએ તો દિન વિશેષમાં છે 16મી માર્ચ એટલે કે કવિ નાહનાલાલનો જન્મદિવસ. અને કવિ નાહનાલાલ એટલે કે કવિ દલપતરામના પુત્ર એવા નાહનાલાલનો જન્મદિવસ છે. તેમનો જન્મ 16 માર્ચ 1877ના રોજ અમદાવાદ શહેરમાં થયો હતો. કવિ નાહનાલાલના પિતા દલપતરામ ડાહ્યાભાઈ હતા અને નર્મદ યુગના તેઓ મહાન કવિ હતા. નાહનાલાલ ગુજરાતના મહાકવિ તરીકે ઓળખાય છે, તે યાદ રાખજો. નાહનાલાલે 1919માં ગાંધીજીની 50મી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાતનો તપસ્વી નામની રચના લખી અને ગાંધીજીને અર્પણ કરી હતી. તો અહીં ખાસ યાદ રાખજો, નાહનાલાલ એટલે કે કવિ દલપતરામનો પુત્ર અને તેમણે ગાંધીજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાતનો તપસ્વી નામની એક કૃતિની રચના કરી અને જે તેમણે ગાંધીજીને અર્પણ કરી હતી. અને ગુજરાતના મહાકવિ તરીકે પણ નાહનાલાલને ઓળખવામાં આવે છે. 16મી માર્ચ 1978ના દિવસે ભારતીય ટપાલ ખાતા દ્વારા એમના નામની ટિકિટ બહાર પાડવામાં આવી હતી. નાહનાલાલ ડોલન શૈલીના પિતા તરીકે જાણીતા છે. આ ખાસ યાદ રાખજો, ડોલન શૈલીના પિતા તરીકે કોણ જાણીતું છે? નાહનાલાલ. અને વસંતોત્સવ નાહનાલાલનું ડોલન શૈલીમાં રચાયેલું પ્રથમ પ્રસંગ કાવ્ય છે. ડોલન શૈલીમાં રચાયેલું પ્રથમ કાવ્ય વસંતોત્સવ, જેના કવિ નાહનાલાલ. અને અવસાન 9 જાન્યુઆરી 1946ના રોજ અમદાવાદ મુકામે થાય છે. વિડીયો ગમે તો આને તમે તમારા મિત્રો સુધી શેર અચૂક કરતા જ હશો. આપણે આગળ વધીએ કરંટ અફેરમાં. તો 16મી માર્ચ એટલે પોટી શ્રી રામુલ્લુનો જન્મદિવસ. અને આ એવો વ્યક્તિ કે જેમણે આંધ્રપ્રદેશની અલગ રચનામાં સૌથી મહત્વનો ભાગ ભજવ્યો હતો. આવા પોટી શ્રી રામુલ્લુનો જન્મ 16 માર્ચ 1901ના રોજ આંધ્રપ્રદેશના નેલ્લોર જિલ્લામાં થયો હતો. 1928માં પત્ની અને નવજાત શિશુના અવસાન થતાં નોકરી છોડી અને આઝાદીની લડતમાં તેઓ જોડાયા. તેઓ મીઠા સત્યાગ્રહ, હિન્દ છોડો આંદોલન જેવા સત્યાગ્રહોમાં જોડાયેલા હતા અને જેમાં તેમણે જેલવાસ પણ ભોગવ્યો હતો. ખાસ યાદ રાખજો, પોટી શ્રી રામુલ્લુ. અને એના વિશે ખૂબ જ જાણીતું વાક્ય છે કે જો મારી પાસે શ્રી રામુલ્લુ જેવા 11થી વધુ સ્વતંત્રતા સૈનિકો હોય તો હું એક જ વર્ષમાં આઝાદી મેળવી લઉં. આવું કથન ગાંધીજીએ પોટી શ્રી રામુલ્લુ માટે કર્યું હતું. બહુ મહત્વની છે મિત્રો આ વાક્ય રચના, ખાસ યાદ રાખજો. ગાંધીજી દ્વારા કહેવાયેલું કથન કે જો મારી પાસે શ્રી રામુલ્લુ જેવા 11 વધુ સ્વાતંત્ર્ય સૈનિકો હોય તો હું એક જ વર્ષમાં આઝાદી મેળવી લઉં. આવું કથન ગાંધીજીએ પોટી શ્રી રામુલ્લુ માટે ઉચ્ચાર્યું હતું. તેઓ આંધ્રપ્રદેશને ભાષાના ધોરણે નવું રાજ્ય રચવું જોઈએ તેવી માંગ સાથે આમરણાંત ઉપવાસ ઉપર ઉતર્યા હતા. અને 15મી ડિસેમ્બર 1952ના રોજ ઉપવાસ દરમિયાન જ તેમનું અવસાન થયું હતું. 56 દિવસના ઉપવાસ પછી તેમનું અવસાન થયું હતું. વિડીયો ગમે તો લાઈક અચૂક કરજો. આપણે આગળ વધીએ કરંટમાં. તો એની જ વાત કરી રહ્યા છીએ આપણે. પોટી શ્રી રામુલ્લુના અવસાન બાદ કેન્દ્ર સરકારે માત્ર 3 જ દિવસમાં આંધ્રપ્રદેશને નવું રાજ્ય બનાવ્યું હતું. ભાષાના આધારે જુદું પડનારું પ્રથમ રાજ્ય આંધ્રપ્રદેશ બન્યું હતું. ત્યાર પછી ગુજરાત લેવલના સમાચાર જોઈએ તો ગુજરાતના સમાચારમાં આહવાના રંગ ઉપવન ખાતે ડાંગ દરબાર 2019નો રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમનો આરંભ થયો છે. અને તે આ કાર્યક્રમને ખુલ્લો મૂક્યો છે આપણા ઓમ પ્રકાશ કોહલી એટલે કે આપણા ગુજરાતના રાજ્યપાલે. ડાંગના આહવા ડાંગ છે એનું મુખ્ય મથક છે આહવા. તે ખાસ યાદ રાખજો. આ ભાતીગળ લોકમેળાનો શુભારંભ શ્રી ઓમ પ્રકાશ કોહલીના હસ્તે ડાંગ દરબારમાં થશે. ઓમ પ્રકાશ કોહલી ગુજરાતના હાલના રાજ્યપાલ છે. 2019ના ડાંગ દરબાર દરમિયાન ડાંગના 5 રાજવીઓના 9 નાયકો સહિત 68 ભાઈબંધોને કુલ 28 લાખ રૂપિયાથી વધુ વાર્ષિક પેન્શન પણ ચૂકવવાનું છે. આ મેળામાં સ્થાનિક લોકનૃત્યો સહિત રાજસ્થાન અને મહારાષ્ટ્રના કલાકારો પણ આ ઉત્સવમાં ભાગ લેશે. ડાંગ દરબાર આહવા ખાતે આદિવાસી નૃત્ય મહોત્સવ છે જે હોળી ધૂળેટી દરમિયાન માર્ચ મહિનામાં યોજાય છે.
રામાયણના સમયમાં ડાંગને દંડકારણ્ય અથવા તો દંડકના નામે ઉલ્લેખ કરવામાં આવતો હતો. ખાસ યાદ રાખજો, રામાયણમાં પણ ડાંગનો ઉલ્લેખ છે, જેને દંડકારણ્ય અથવા તો દંડકના નામે ઓળખવામાં આવતો હતો. આ ડાંગ જિલ્લો 311 જેટલા ગામોનો બનેલો છે. અને ડાંગ વિશે વિસ્તૃત માહિતી જોઈએ આપણે તો ડાંગ જિલ્લો ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો છે. વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનું એકમાત્ર હવા ખાવાનું જે સ્થળ છે સાપુતારા, તે પણ આ ડાંગ જિલ્લામાં આવેલું છે. ગુજરાતમાં સૌથી વધુ લિંગાનુપાત એટલે કે જાતિ પ્રમાણ પુરુષ અને સ્ત્રી વચ્ચે તો લિંગાનુપાત ધરાવતો જિલ્લો પણ આ ડાંગ છે. ગુજરાતમાં સૌથી વધુ આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો ડાંગ છે. એટલે કે ખાસ યાદ રાખજો, સૌથી વધારે સારો લિંગાનુપાત ડાંગમાં જોવા મળે છે. ગુજરાતમાં સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો આ ડાંગ છે. એટલે ડાંગ વિશે સૌથી મહત્વના કી પોઈન્ટ કહી શકાય કે જેને કી પોઈન્ટ કહી શકાય અને આવનારી તમારી એક્ઝામ માટે તો મિત્રો આ ખાસ જોઈ લેજો. સૌથી વધુ શિશુ લિંગ પ્રમાણ ધરાવતો જિલ્લો પણ ડાંગ છે. હાલમાં શિશુ લિંગ પ્રમાણ છે 963, એટલે કે 1000 પુરુષીય સ્ત્રીઓનું જે પ્રમાણ હોય છે તેને કહેવાય છે લિંગાનુપાત. આગળ જોઈએ, 1994માં આહવા ખાતે આદિવાસી રેડિયો કેન્દ્રની શરૂઆત થઈ હતી. 1994માં ખાસ યાદ રાખજો, રાગી નામનો પાક માત્ર ડાંગમાં જ થાય છે. આ પાકનું નામ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એ એક પાક છે, ડાંગમાં જ થાય છે. ડાંગમાં શબરી પર્વનું આયોજન થાય છે. ત્યાર પછી આગળ જોઈએ તો 10મા રાષ્ટ્રીય નવકલ્પના અને ઉદ્યોગ સાહસિકતા મેળાનું ઉદ્ઘાટન આપણા રામનાથ કોવિંદ દ્વારા ગાંધીનગર મુકામે કરવામાં આવ્યું છે. તો આ મેળાનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા કરવામાં આવ્યું છે. આ મેળાનું આયોજન ગાંધીનગર નજીક ગ્રામ ભારતી સંસ્થા ખાતે કરવામાં આવ્યું છે, જેમાં પાયાના સ્તરે નવી શોધખોળો કરનારને 10 દ્વિવાર્ષિક રાષ્ટ્રીય નવકલ્પના પુરસ્કાર અર્પણ કરાયા છે. તે ખાસ યાદ રાખજો. ત્યાર પછી આગળ જોઈએ તો આ પ્રસંગે રાષ્ટ્રપતિએ લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ પણ આપ્યા છે, જેમાં ઉત્તર પ્રદેશના શ્રી પ્રકાશસિંહ રઘુવંશીને, હરિયાણાના શ્યામ વીરસિંહને કૃષિ ટેકનોલોજી ક્ષેત્રે, ઉત્તર પ્રદેશના શ્રી વેદ પ્રકાશને કૃષિ ટેકનોલોજી ક્ષેત્રે, મહારાષ્ટ્રના સંદીપ વિશ્રામ ધોલોને ડુંગળીની સુધારેલી જાતો માટે અને અરુણાચલ પ્રદેશના અનંગ તદારને ઇન્ટેલિજન્ટ ગોગલ્સની શોધ માટે અને પંજાબના શ્રી ગુરુતેજસિંહને કૃષિ ક્ષેત્રે આ લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ અપાયા છે. આમાં ખાસ યાદ રાખવા જેવી બાબતો છે. અને આગળ જોઈએ તો રાજસ્થાનના શ્રી ગુરુમીત સિંહને કૃષિ ટેકનોલોજી ક્ષેત્રે આ એવોર્ડ અપાયો છે. તમિલનાડુના શ્રી એ સર્વાનું મુથુને એટેચ ટોયલેટ સાથેના રિમોટ સંચાલિત પલંગની શોધ માટે આ એવોર્ડ અપાયો છે. બિહારના સંજીવ કુમારને કોબી ફ્લાવરની સુધારેલી વેરાયટી માટે અને બિહારના શિવલી યાદવને હર્બલ મેડિકેશન ફોર એને સ્ટાર માટે નેશનલ એવોર્ડ એનાયત કરાયા છે. તો આપણા આ વિશે પણ જાણીશું. ભારત લેવલના સમાચાર જોઈએ તો MR કુમારને LICના ચેરમેન તરીકે પસંદ કરવામાં આવ્યા છે. અહીં તમે જોઈ શકો છો MR કુમાર. તેઓ LICના દક્ષિણ ઝોનના ઝોનલ મેનેજર તરીકે કાર્ય કરતા હતા, જેઓ હવે LICના ચેરમેન તરીકે 5 વર્ષ સુધી પોતાની ફરજ બજાવશે. LICની સ્થાપના 1 સપ્ટેમ્બર 1956ના રોજ કરવામાં આવી હતી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ તારીખ છે, યાદ રાખવા જેવી. 1 સપ્ટેમ્બર 1956ના રોજ LICની સ્થાપના. LICનું મુખ્ય મથક મુંબઈ મુકામે આવેલું છે, તે ખાસ યાદ રાખજો. અને આગળ જોઈએ તો LIC ભારતની સાર્વજનિક ક્ષેત્રમાં વીમા આપતી મહત્વની કંપની છે. અને LICનું જે સૂત્ર છે તે ખાસ અગત્યનું, યોગક્ષેમમ વહામ્યહમ. તો આ સૂત્ર પણ ખાસ યાદ રાખજો. અને ચૂંટણીનું અવનવું સામાન્ય જ્ઞાન એ પણ આપણે આજે જોઈ લઈએ, કારણ કે લોકસભાની જ્યારે ચૂંટણી થઈ રહી હોય ત્યારે આ મહત્વનું છે. ગિરનાર જંગલમાં એક જ માણસ માટે એક પોલિંગ બૂથ ઊભું કરવામાં આવે છે. અને આ બૂથ ગુજરાતના ગીર જિલ્લામાં સ્થિત બાણેજ ગામે, ખાસ યાદ રાખજો, બાણેજ ગામે એક વ્યક્તિનું એક પોલિંગ બૂથ ઊભું કરવામાં આવે છે. અને કોના માટે ઊભું કરવામાં આવે છે? મહંત ભારતીદાસ ગુરુદર્શન નામના જે વ્યક્તિ છે તે બાણેજ ગામના એકમાત્ર મતદાર છે.
અને તેઓ બાણેશ્વર મહાદેવ છે તેના પૂજારી હોવાથી ત્યાં જ રહે છે. દરેક ચૂંટણીમાં ચૂંટણી પંચ ત્યાં એક બૂથ 2002 થી ઊભું કરે છે. વિશ્વનું સૌથી ઊંચું પોલિંગ બૂથ હિમાચલ પ્રદેશનું સિક્કિમ પોલિંગ બૂથ છે અને તે લગભગ 15,500 ફૂટની ઊંચાઈ ઉપર આવેલું છે. આ બૂથ પર 3 ગામના અંદાજે 350 મતદારો પણ મત આપવા આવે છે. ચૂંટણી પંચના નિયમો મુજબ દરેક મતદાતાના ઘરથી 2 કિમી સુધીનું અંતર, યાદ રાખજો, 2 કિમીના સુધીના અંતર હોય એટલે ત્યાં પોલિંગ બૂથ હોવું જોઈએ, એવો ચૂંટણી પંચનો નિયમ છે. તો અરુણાચલ પ્રદેશના ડોપોવા પોલિંગ બૂથે 2014માં પહોંચવા માટે પોલિંગ ટીમે 3 દિવસમાં 46 કિલોમીટર ચાલવું પડ્યું હતું. અરુણાચલના હુક્કાની પોલિંગ બૂથમાં 22 મતદાર છે અને ત્યાં સુધી પહોંચવા માટે 22 કિલોમીટરનું અંતર કાપવું પડે છે. લોકસભાની સામાન્ય ચૂંટણી અને એ સંદર્ભે મહત્વની ઇન્ફોર્મેશન મેં તમને આપી. ખેલ જગત જોઈએ તો ભારતના અધિબાન અને ગાંગુલીએ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 2 ગોલ્ડ મેડલ મેળવ્યા છે. અહીં તમે જોઈ શકો છો બંને ખેલાડી ચેસની રમત સાથે સંકળાયેલા છે, અધિબાન અને ગાંગુલી. આ બંને ખેલાડીઓ ચેસની રમત સાથે જોડાયેલા છે. અર્જુન એવોર્ડ સતત 6 વખતના નેશનલ ચેમ્પિયન અને પૂર્વ એશિયન ચેમ્પિયન્સ ગ્રાન્ડ માસ્ટર સૂર્યશેખર ગાંગુલીએ આ ગોલ્ડ મેડલ જીત્યો છે. તેમણે 9 રાઉન્ડમાંથી 5 રાઉન્ડ જીતીને અને 4 ડ્રો રમ્યા હતા અને તેમના 7 પોઈન્ટ રહ્યા હતા, જ્યારે અધિબાન ભાસ્કરને 6 પોઈન્ટની સાથે ગોલ્ડ મેડલ જીત્યો છે. તો મિત્રો, આજના કરંટ અફેરમાં આટલું જ છે અને જો તમને વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ન ચૂકતા. કાલે ફરી મળીશું એક નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ.